તો કેમ છો મિત્રો? તો અત્યારે વાગ્યા છે 12:10 ને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું. પહેલાં આપણે કાના ભગવાનના દર્શન કરી લઈએ. હવે હનુમાન ચાલીસા કરી પછી આપણે ઘરની બહાર નીકળીએ. Hum songs at the break of day, whispering pines, secrets untold. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઘરે. હજી કોઈ ખબર નહીં કે પોપકોર્ન લઈને આ પોપકોર્ન પર તો વિવાદ ચાલે છે. ચણા રાત્રે પાણીપુરી બનાવે છે એટલે અને બે કોલ્ડ ડ્રિંક બસ ત્યારે. તો મિત્રો અત્યારે બને છે જમવાનું. આપણું ફેવરેટ છે મગ. બતાવું તમને. મમ્મી ગરમ ગરમ રોટલી બનાવે છે. મગ એમાં રાઈસ છે, રોટલી બનાવે છે અને અમારા ઘરનું કામવાળી એટલે વાસણ ધોવું. ભાઈ છે બેઠા છે. આ હું સર મગ ખરીદો ને ત્યાં મગ ખરીદો ને હવે બિચારો ગાઈડો થઈ ગયો છે. ગાઈડો કૂતરો. તો અમે અત્યારે છે ને જીલને લઈને જવું પણ હે ને ડૂબો ઊભો જ નહીં થતો ક્યારનો. બાબુ સ્વેટર કાઢ નાખ, સ્વેટર કાઢ નાખો. સ્વેટર અમે જાતે કાઢ્યું પૂરે ખેંચીને આવું તે કાઢવાનું. અને એમ ફેવરેટ સ્વેટર હે. સ્વેટર ને બચકા ભરશે. જો સ્વેટર કેતા દુશ્મન છે. જો સ્વેટર ને નાના નાના બચકા ભરે. જો સ્વેટર ફેંકી દીધું. બાય બાય. હાલો ઊભો નહીં થતો. હાલે એને ખબર છે એક્ટિવા નહીં એટલે. ટાટા કહી દે બાબુ. ટાટા રાધે રાધે કહી દે. રાધે રાધે બીવાન નહીં. રાધે રાધે કેમ? રાધે 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 બાય બાય. હાલો ત્યાં બાય. બ્લોગર વર્સિસ બ્લોગિંગ. ચલો મિત્રો મારા વિડીયોમાં મળો. Star floating to the sky. The summer was alive, going to the end of time. I can see the daylight. Eyes were perfect. Is it really the end? Just a little. તો મિત્રો આપણે જીલનું એનું કામ પતાવી નાખ્યું છે. આજે આપણે લોકેશનમાં ચેન્જ છે. આજે આપણે છે લોકેશન આપણી આ બોક્સ પર આવી ગયા ને અહીંયા આગળ આપણે જીલને લઈને આવ્યા હતા. બસ ત્યારે હવે રાત્રે પાણીપુરી બનાવવાના છે. તો પાણીપુરીની પૂરીઓ કદાચ લઈને નહીં આવ્યા. નંબર એક ભાઈબંધ છે નીલ કરીને કરતો હતો પણ લગ્ન થઈ ગયા પછી ભાઈ ખબર નહીં શું કરે છે. તો કે અત્યારે કે બંધ છે કે 15 દિવસ માટે ફરવા ગયો છે. તો કંઈ નહીં ત્યારે આપણે પૂરી લેવા જઈશું અને બસ પછી પૂરી લઈને થોડી વાર આટો મારવા જઈશું. ભાઈબંધને મળીશું તો બધું કન્ટિન્યુ કરો. ચલો ત્યારે વ્લોગમાં. મિત્રો આપણે જીલને લઈને ઘરે આવી ગયા છે. તો પપ્પા કંઈક પ્રશ્ન પૂછે. બોલો પ્રશ્ન શું પૂછો? આજે આપણે સવારમાં ભંગાર આપેલો છે એના પૈસા કેટલા આવ્યા બધાને પૂછશું. જેનો નજીકનો આંકડો હશે એ પેમેન્ટ એમને આપી દેવામાં આવશે. બોલો તમે બોલો. 300 તમારા 375 આપણે ખબર નહીં કેમ કે મોડા ઉઠ્યા છે તો આપણે 270 કીધા છે. હવે જોઈએ. લાવો બિલ બતાડો કેટલાનું છે. લાવો આ બિલ છે. આમાં
ઓકે, એટલે કોનો આંકડો નજીક આવ્યો? નજીક આંકડો જે છે એનું નામ છે તે કેટલા બોલ્યા હતા તેવું ના બરોબર શું કેટલો આંકડો બોલે 375. 375 તારો 300. 300 તો મિત્રો આનું ટોટલ બિલ આવ્યું છે 460 રૂપિયા ના વિધિ બેન ને પૈસા મળશે નિયર આંકડો કેટલા ટાઈમથી કાઢ્યું હતું? જો આ અત્યારે વાત 460 રૂપિયા. 400 હવે આ પૈસા જો મને મળ્યા છે ને એટલે બધાની બબાલ ચાલુ થઈ ગઈ છે કે હવે આમ આ લઈ ગયા ફલાણ લઈ ગયા. કઈ વાંધો નહીં વાઈફાઈ નું રિચાર્જ આવવાનું જ છે 570 રૂપિયાનું તો વાઈફાઈ ના રિચાર્જમાં પૈસા જવાના છે આ વાઈફાઈ ના રિચાર્જમાં પૈસા વાસણવાળાને ત્યાં ભાવ પૂછો ને આને પૂછી લીધો બરોબર. વાસણવાળાએ 20 ચર્ચા ચાલુ છે ભંગાર ઉપર કે ભંગારમાં કુકર કેમ આપ્યું આપણે નવું કુકર લેવાનું એમને જૂનું આલવાનું પણ હવે કઈ નહીં આવું 350 ગ્રામનું વજન હતું. 350 ગ્રામ વજન હતું કુકરનું ખાલી કઈ ના હજારો રૂપિયા થોડી આવી જવાના. હા આવું બોલો 500 રૂપિયા તો કાંઈ નવું લીધું. એ નહીં એ 500 રૂપિયા નવું લીધું જો આ બ્લોગમાં કહી દીધું આને કઈ નહીં ચલો ત્યારે મિત્રો મળીએ કઈ તો કેવું? મિત્રો વાગ્યા છે 7:20 અને પપ્પા નીચે બોલાવે છે પાણીપુરીની પૂરી લેવાની આઈટમ હતો બરાબર અને બીજું એક બે વસ્તુ ઘરનો સામાન લેવા ગયા હતા ઉપર સામાન લેવા એટલે મીન્સ ઉપર લઈને આવતા પ્રોબ્લેમ હશે એટલે વસ્તુ વધારે છે અત્યારે હું જઉં છું બતાડો તમને શું લઈને આવ્યા છે પાણીપુરીની પૂરી લઈને આવ્યા છે દૂધ શાકભાજી બધું લઈને ચલો બતાડો તમને સરે ગમા પદની સની સારે સારે સરે ગમા પદની સરે ગમ नीचे बोला ढंगत लेता હાલે ચાલે છે. ત્યાં પૂરી બાંધેલી આ પાણી ફ્રીજમાં મૂકી દેજો થોડી. 3 ડબ્બી. વાવ. પૂરી બાંધેલી. ઓકે તો 200 પૂરીઓ આની અંદર કંઈક જીન્સ છે અને આની અંદર કંઈક જીન્સ કેવું કંઈક છે ઘરે જઈને કન્ટિન્યુ કરું કેમ કોલી ઓપન કરવાની છે બધું બે હાથથી હવે થાય એવું લાગતું નહીં બે હાથ જોશે તો ચલો ઘરે જઈને કન્ટિન્યુ કરું હવે મિત્રો આપણે આવી ગયા હતા ઘરે પેલું પાણીપુરી અને પૂરીઓ બધું લઈ અને એક બાજુ રૂમમાં આ તો બધી ચણિયા ચોળી છે જો આ વ્લોગ આ જો વ્લોગિંગ કરીને એનો ફાયદો જો બધું કામ જાતે જ કરે લાઇટો ચાલુ કરવાનું બધું બકા દેખીએ કભી ખુદકી આઈ જો આ કપડાં છે બધા આ બધા કપડાં અહીં આ કાચમાં સૌ થઈ જશે કેમ કે બેડ અમે ચેન્જ કરી નાખ્યું ને એટલે જો એટલા ફોટા આવે છે અહીંયા આગળ પણ અહીંયા આપણે એ જ છે ફટાફટ કપડાં કર જો કાલ નવું ટી-શર્ટ લાવીને કેવું લાગે ટટ્ટી ચલો મિત્રો આનું તો બધું આવું ચાલુ હોય નવું ટી શર્ટ નવું કાપડ ને એવું બધું છોટું ઊંઘે છે અત્યારે નીચે કેમ કે હમણાં ચા પીધી हम लोग તો બિસ્કિટના રેપર એ જે છે તો મેડમ ત્યારના હેડ બેઠા બિસ્કિટ ખાધા પછી ઊભું થવાનું કે નહીં થવાનું કેમ નહીં થવાનું મારી મરજી હે ગુસ્સો કેમ કરું બસ મમ્મી ગયા છે નાવા કેમ કહો બીજી વાર નાવા ગયા અને બીજું તો કઈ નહીં તો ચલો મિત્રો જમતા વખતે મળીએ બાય બાય તો મિત્રો અત્યારે પાછા વાગી ગયા છે 8:15 જોઈ લો ઇમરજન્સી કોલ આવ્યો કે ભાઈ ફટાફટ પેમેન્ટ લેવા આવી જાય આમ તો કાલે દિવસ જવાનું હતું પણ જેની જોડે પેમેન્ટ લેવાનું છે એને એવું કીધું કે ફટાફટ આવી જા પેમેન્ટ લઈ જા તો આપણે જે છે ચાવી ઘરે રહી ગઈ હતી બાઇકની એટલે પાછા આવ્યા છે ઘરે હું જાઉં છું સંજયભાઈ જોડે પેમેન્ટ લેવા અને પેલો જુઓ આ જો જગ્યા છે તારી તો વ્લોગ અપલોડ થઈ ગયો તો જો વ્લોગ અપલોડ કરી દીધું છે હમણે આ જો
અહીંયા આગળ બધું કામ ચાલુ છે અને એ ભાઈ ત્યાં આગળ બેસ્યો. દીદીના પેન્ટ ઉપર નીની કરી ગયો છે, નાનો નાનો ગટુડો. એને કશું કામ ધંધા નહીં, આખો દિવસ નીની નીની કરવાની. તો દીદી જોડ ના રહું તો કોણ જોડ રહું? એકલો બાય મારો છોકરો. પાછું તો કંઈ નહીં, હવે આપણે જઈએ છે પૈસા લેવા. સંજયભાઈ કીધું છે કે ફટાફટ આવી જજે, ઉनको ફેમિલી લઈને છે તો કહેતા ના આવતો જો તો પછી મારે બીજે જવું પડે એટલે ફટાફટ જનતા એન્ડ પેમેન્ટ કલેક્ટ કરી લઈએ. ચલો મળીએ આપણે આગળ બ્લોગમાં. બસ આવું બાકી તો લોકોને એવું છે કે બાકી પૈસા કઈથી આવવાના કંઈ તો કંઈ બે નંબરનું કંઈ કામ નહીં, સીધા રસ્તે પૈસા આવી જાય અને ઊંધા રસ્તે પૈસા જો આવતા હોય ને તો અમે બતાવીએ એટલે અને આવતા હોય તો તમે શું કરી લેવાનું. કાંઈ નહીં, આ તો બધી બાકાજીથી ચાલતી રહેશે, આપણે કરી પણ નહીં. કંઈ નહીં, ચલો ત્યારે આપણે બતાવો તમને અકાઉન્ટમાં 30,000 રૂપિયા નાખી દો. કંઈ ને 30 આવ્યા છે તો એ તો EMI બધા આવશે 10-12 તારીખે, તો હજી તો બહુ દિવસ બાકી છે. કંઈ નહીં, ત્યારે ચલો અકાઉન્ટમાં નાખી દઉં. આપણે જેટલા દિવસ અકાઉન્ટમાં પૈસા રહેશે થોડા દિવસ તો આપણી અમારી 30,000 અમારી 2-3 હજાર તો ગુણ વપરાઈ જ જાય મારે. કંઈ નહીં, મળીએ. તો મિત્રો આપણે આવી ગયા હતા કોટક મહિના. અકાઉન્ટ નંબર ને બધું નાખી દઉં, બતાવવા ના પાડી છે. બતાવો તમને આવી ગયું છે નામ વાણવટી ટ્રાન્સપોર્ટ એન્ડ કંપની. પેમેન્ટ નાખી દો, પછી પેમેન્ટ નાખી દો, પછી કન્ટિન્યુ કરો. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે ઘરે. પૈસા એક્સ્ટ્રા મૂકી દઈએ અને ચણા બફાઈ ગયા છે. કુકર સીટી આવ્યા છે અને આ ભાઈ દેશે કેમ કે ચણા બફાઈ ગયા છે. ચણા કોણ ખાવાનું જીરું? ચણા તો હું જ ખાઈશ. ચણા કોણ ખાવાનું છે? ચણા તો હું જ ખાઈશ. बाकी वो जमता के मड़ी आप बिस्किट खाएंगे, मजा करेंगे, बिस्किट खाएंगे, और बिस्किट दो भाई, और बिस्किट दो फटाफट, मैडम जी बिस्किट दो, और भूख लगी है, मजा आ जाएगी. बिस्किट खाएंगे, चलो चलो बिस्किट खाएंगे. મમ્મી और बिस्किट दे, और बिस्किट दे, બચકા લાવે બેટા. और बिस्किट खाएंगे, और मजा ઓય એના પગમાં बाय વાગે बाय નહીં. मित्रों, बाय बाय. બાય બાય જીનુ. जीजे कहते जीजे.
રાધે 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 કદે રાધે રાધે કદે પપ્પાને રાધે રાધે કદે ભાઈને રાધે રાધે કદે ઓય એને વાગ્યું હશે તો ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા જમવામાં છે બટેકાનો મસાલો, પાણી, પૂરી, સાથે ગરમ ગરમ રગડો, બધા આમ જમવા બેસી ગયા છે. લસણની ચટણી અને આમ બધા જમવા બેસી ગયા છે. આ પૂરી ખાઈ જાય છે રપ્પા સેલેડ. તો બસ ત્યારે હવે આપણે જમી લઈએ. આપણે રગડો નહીં ખાતા, આપણે ઠંડી જ ખાઈએ. તો ચલો મિત્રો જમી લઈએ. હા, જો તમને એક વસ્તુ બતાવું, આ પૂરી છે મોટી સાઈઝની. ના જો ખાઈ જાય, પાણીપુરી પૂરી ખાઈ જાય, આખી ખાઈ ગયો, ટુકડા ના કરે. તો મિત્રો આપણે જમી લઈએ. તો મિત્રો પપ્પાનો ફોન આવી ગયો છે અને આજે થોડુંક મોડું થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 11. તો ફોન આવી ગયો છે કે આપણે આવી જા, નીચે એક્ટિવા મૂકી દીધી છે, જીલને લઈને જા. અને જીલને ખબર પડી ગઈ છે જે અહીંયા કહીએ લોકો ટાઈમ પાસ કરે તો જીલ રમે છે. આપણે ફટાફટ પટ્ટો લઈ લઈએ અને જઈએ. કોની તો પછી પપ્પા કહે છે આવ્યો નહીં, ઊભો રહેવાનું. ચાલો પટ્ટો પહેરાઈ દઈએ. આગળથી કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે 1:05. તો મિત્રો હવે અમે જઈશું સુઈ. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. અને તો ચલો બધા મિત્રોને રાધે રાધે.